આજે આને બધી ખવડાવવાની. તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? અને ગુડ મોર્નિંગ. આજે હવે રનિંગ કરવા જઈએ. ઠંડી તો છે થોડી થોડી છે, બહુ નહીં. તો ચાલો હવે રનિંગ કરશું. આજે બહુ નહીં રનિંગ કરશું, આજે રનિંગ અને વર્કઆઉટ ઓછો કરશું, કારણ કે આજે બોલિંગ પ્રેક્ટિસ કરવાની છે એટલા માટે. તો મિત્રો, આપણો વર્કઆઉટ અને રનિંગ પૂરી થઈ ગઈ છે. હવે આપણે ઘરે તરફ જઈ રહ્યા છીએ, ઘર તરફ. આજે મજા આવી યાર. ઠંડી પછી વધી. પહેલાં હું નીકળ્યો ને તાને એટલી બધી નથી, પછી જબ્બર હવા ચાલુ થઈ ગઈ, ફૂલ હવા. અને અત્યારે તો ઘરે જઈએ, જો રજવાડી ખુલી ગઈ. હવે આ તો બોલિંગ કરવાની, બોલિંગ આજ મજા આવશે, કારણ કે બોલિંગ કરવાની છે. 7 તારીખે ટ્રાયલ આલવા જવાનું મારે ક્રિકેટ બોલિંગ, એટલા માટે પ્રેક્ટિસ કરવી પડે. ચાલો ઘરે જઈને મળીએ. તો મિત્રો, આપણે ઘરે આવી ગયા હતા અને જો દૂધ લઈને આવ્યું. દૂધ તો મળ્યું નહીં, આટલું જ હતું. ભેંસનું દૂધ છે એટલે આટલું જ છે. જો નહીં. ચાલો નાસ્તો કરીએ. જો આ સવારમાં પતંગ ચાલવા નીકળી પડ્યા. હાય કરી દે. હાય. તો મિત્રો, આપણે અત્યારે તાપમાં બેઠા હતા. ઠંડી જ બહુ લાગે છે, કડકડાટ ઠંડી છે. આમ તો તાપમાં સવારના તાપમાં બેસે ને એટલે સારું, કારણ કે એનાથી ફાયદો થાય આપણી સ્કિનને અને આપણા બાલને બધાને ફાયદો થાય. એટલે સવારમાં તાપમાં બેસવું, ટાઈમ મળો તો. આજે તો આપણે મેચ રમવાની, અને આજ તમને દેખાડું કે હું બોલિંગ કેવી કરું. આજે આપણે પ્રેક્ટિસ કરીએ, મેચ થોડી રમીએ અને બોલિંગની પ્રેક્ટિસ કરીએ. ચાલો. લાઈ લે. લાય. શું ભાઈ, કેટલા દિવસની બોલિંગ નથી નાખીને, એટલે બહુ ઓવરલાઈન બોલ જાય છે. એટલે હવે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. હવે ટ્રાયલ આવે ને 7 તારીખે, ટ્રાયલ આવવા જવું પડશે. જો ભાઈ, મસ્ત બોલિંગ કરી, કમેન્ટ કરજો. બહુ દિવસે પછી કરી, 1 મહિનો થઈ ગયો. અને આપણો કેમેરામેન હતો, અને કેવી કેમેરામેન કરી, જોરદાર કેમેરામેન હતો. હા, મને લાગ્યું છોકરો જ છે એટલે નહીં સારા વિડીયો, પણ મસ્ત વિડીયો હતા. અને એક વસ્તુ કમેન્ટ કરજો. તો ચાલો ભાઈ, આપણે જમી લઈએ, પછી ના હાડ વિડીયો એડિટ કરવાનું છે.
ભાઈ તમારા ભાઈ છોકરો હતો ને એને મેગી બનાવી હતી તો મેં તો એક જ ચમચી ચાખી મને બહુ તીખી લાગી ગો આજે આને બધી ખવડાવવાની આજે આને બધી ખવડાવવાની નરું મરચાવાળી મેગી બધી ખાવાની હા એ શું નાખે હા એ શું હતું હા મીઠું હા શું જેવું ખા 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 હું જોઉં એ જોજે 2 ચમચી ખાય ને પછી તમને તીખું લાગી જાય તો મને જ લાગી જાય મને તીખું નહીં ગમતું એટલું તો બહુ ગમે હા તે ખાઈ જાય એક ને આખી ચમચી ભરી ચમચી ભરીને ખા ને પણ લાગી નથી ગયું કઈ જવાનું કેતો તો પાવ આવી જઈશ મતવારો છું હા ખાઈ જા જો વિડીયો ચાલુ એટલે પાવર દેખાડે હે શું લાગે મોરસ નાખવાની હોય મીઠું ના નાખવાનું હોય બને લાય હવે શું કરવા હા ઊંચા ઊંચા અહીંયા છે ખાટી લાગો થોડી ખાટી લાગો તીખી સમજો કહું ખાટી લાગો ભાઈ ચિકન કહેવાય આ તો આખી ના ખાધી તો અડધી પડી મૂકી આખી ખાઈ જવાની છે તો લે 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 તો આગ મિત્રો હવે આપણે ધાબા પર આવી ગયા હતા બેસવા તો ચાલો મિત્રો હવે નીચે જઈએ ક્યારના બેઠેલા વિડીયો અપલોડ કર્યો એડિટિંગ કરી હવે નીચે જઈએ દીવો અગરબત્તી કરીએ જમીએ બધું બાકી જ છે ચાલો મિત્રો આપણે ધાબા પરથી આવી ગયા હતા દીવો કરીને હવે જમવાનું થઈ ગયું જમીને મળું તમને હું ખુશ છું કારણ કે તો મિત્રો આપણે જમીને આવી ગયા હતા અને રિસન્ટલી મેં મારી આઈડીમાં એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો પોસ્ટ કર્યો હતો જેમાં મારા 10K વ્યૂઝ આવી ગયા ખબર નથી કે એમના પણ યાર એક કોન્ટેન્ટ ક્રિએટર માટે
10K વ્યૂઝ એ બહુ જ મહત્ત્વની વાત કહેવાય. એટલે થેન્ક યુ સો મચ ગાઈસ 10K વ્યૂઝ કરાવવા માટે. અને મિત્રો ચાલો તો આપણે આજનો વ્લોગ આની સાથે અહીંયા જ ખતમ કરીએ. થેન્ક યુ સો મચ. અને ભાઈ આવો યાર, આવો સપોર્ટ યાર થોડો યુટ્યુબમાં મળતો હોય ને તો વધારે મજા આવે. યુટ્યુબમાં તો કંઈ નહીં, એટલો બધો સપોર્ટ નથી મળતો, પણ વાંધો નહીં, ગ્રો થવામાં વાર તો લાગે. ચલો મળીએ કાલના વ્લોગમાં. બાય.